नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवच्चायाणं नमो लोये सर्वसाहुणम् सर्वव्यापेकचिद्रूप स्वरूपाय परात्मने स्वोपलब्धि प्रसिद्धाय ज्ञानानंदात्मने नमः। आचार्य भगवान कुन देव द्वारा रचित प्रवचन सार ग्रंथाधिराज बिराजमान છે અને તે પ્રવચન સારની અંદર 172 નંબરની ગાથા જે ગે તત્વ પ્રજ્ઞાપનના અંતર્ગત જોવામાં આવે છે તેની અંદર 172 નંબરની ગાથાની અંદર અલિંગ ગ્રહણના 20 બોલની ચર્ચા ચાલી રહી છે। તે 20 બોલની અંદર એકથી જે 6 બોલ છે તેની અંદર આચાર્ય દેવે ઇન્દ્રિય અને ઇન્દ્રિય જ્ઞાનથી ભેદ વિજ્ઞાન કરાવીને આત્માને પ્રત્યક્ષ જ્ઞાતા બતાવ્યો છે। વોઇસ થોડા સા આત્માને પ્રત્યક્ષ જ્ઞાતા બતાવવામાં આવ્યો છે। હું એક જ મિનિટની અંદર બધા બોલી જાઉં છું કારણ કે અનુમાતા અનુમે એ બધા શબ્દોમાં જરા થોડુંક એવી રીતે થાય છે। થોડુંક આત્મા પદાર્થ ઇન્દ્રિયોથી પરને જાણતો નથી। નંબર 1, આ આત્મા ઇન્દ્રિયો વડે પોતાના આત્માને જાણતો નથી। નંબર 2, એટલે ઇન્દ્રિયો વાળા જણાતો નથી એટલે એનો અર્થ જ એ થયો ઇન્દ્રિયો વાળા પોતાના આત્માને તે જાણી શકતો નથી। નંબર 2, નંબર 3, આ આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષ અનુમાન જ્ઞાનનો વિષય નથી। નંબર 4, આ આત્મા અનુમેય માત્ર નથી। એટલે શું અનુમેય એટલે શું કે અનુમાન જ્ઞાનમાં જણાવવા યોગ્ય પદાર્થને અનુમેય કહેવામાં આવે છે। તો બીજાઓ દ્વારા અનુમાન લગાડીને કોઈ અન્ય જીવને આ જીવ તરીકે જાણી લે એવો તે ગે પદાર્થ નથી। એટલા માટે એમ કીધું કે અનુમેય માત્ર નથી। સમજાય છે અનુમેય શબ્દનો અર્થ? પછી 5મા નંબરના બોલની અંદર કીધું અનુમાતા માત્ર નથી। અનુમાતા શબ્દ કેમ વાપર્યો? કેમ કે આ જીવ પોતાના આત્માને કે બીજાને અનુમાન જ્ઞાન લગાવીને જાણે એવો તે ગે પદાર્થ નથી। એટલા માટે કીધું કે અનુમાતા માત્ર નથી। ઓલો જ્ઞાનમાં જણાય એવો નથી। અનુમાન જ્ઞાનમાં જણાઈ જાય, માત્ર અનુમાન જ્ઞાનમાં જ તે જણાઈ જાય તેવો ગે પદાર્થ નથી। એટલે અનુમેય માત્ર નથી। અને અહીંયા આગળ અનુમાન જ્ઞાનથી પોતાના આત્માને જાણી લે તો કે છે કે એવો ગે પદાર્થ નથી, માટે અનુમાતા માત્ર નથી। આ બંને શબ્દનો અર્થ કર્યો। આત્મા તો પછી આત્મા કેવી રીતે જણાય? તો કીધું કે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે। એ 6 બોલની ચર્ચા થઈ, સાઈડ ઉપર મૂકીએ। હવે ઉપયોગની ચર્ચા, તેની અંદર કાલે ઉપયોગની ચર્ચાની અંદર 7મા નંબરના બોલની અંદર તે ચર્ચા કરી કે ઉપયોગને ગેનું અવલંબન નથી। અહીંયા આગળ ગે શબ્દ કહેતા પર પદાર્થ સમજવા, કારણ કે આત્માને પણ ગે કહેવાય, પર પદાર્થને પણ ગે કહેવાય। ગે શાસ્ત્રીય શબ્દ છે। ગે એટલે જ્ઞાનમાં જણાવવા યોગ્ય પદાર્થ, તેને ગે કહેવામાં આવે છે। આવી રીતે ઉપયોગને ગેનું અવલંબન નથી, એટલે કે ગેનું અવલંબન લઈને આ અહીંયા આગળ પરદ્રવ્યોને જાણે તો કે છે કે એવો ઉપયોગનો સ્વભાવ નથી। આ 7મા નંબરનો બોલ। હવે તમે જરા થોડું અહીંયા જોજો, જે આમાં તમારો 8મા નંબર ને અને 9મા નંબરનો બોલ છે ને, તો હવે એની અંદર વાક્ય શું લખ્યા છે ખાલી એક બેને ધ્યાન અપાવ્યું કે આવી રીતે કેમ બે છે, એમાં થોડીક ચેન્જ કરવાનું છે, જરા સમજજો મૂળમાં। હા, આની અંદર જુઓ 8મા નંબરની અંદર શું છે, આની અંદર લખ્યું છે આત્મા ઉપયોગ લક્ષણને બરાબર ને ગ્રહણ કરતો નથી। એટલે અહીંયા એમ સમજવાનું કે પરને ગ્રહણ કરતો નથી। બોલ બરાબર છે પણ એવો લખ્યો છે ને કે જલ્દી આમ ખબર ના પડે એવો છે। ઉપયોગ લક્ષણ ને આત્મા ઉપયોગ લક્ષણ ને ગ્રહણ કરતો નથી, ઉપયોગ લક્ષણ વાળો તો છે જ, પર પોઈન્ટ પકડાય છે, બધાનું ધ્યાન ગયું? એટલે તમે વાંચો ને તો તમને ખ્યાલ આવે કે આ ઓલા શું છે એક લીટીની અંદર બતાવી દીધું, પણ એમ સમજવાનું કે આત્મા ઉપયોગ લક્ષણને
પર વડે ગ્રહણ કરતો નથી. હવે સાંભળજો બરાબર, અહીંયા આગળ ઉપયોગ લગાડો જરા, અહીંયા જોવો. 9મો નંબર અહીંયા આગળ જે લખ્યો છે ને એનો જે ભાવ લખ્યો છે ને તે જ 8માનો ભાવ છે. ફરીથી પરથી ગ્રહણ થતો નથી એમ કહો કે પરથી તેનું જ્ઞાન ની વૃદ્ધિ થતી નથી, બંને વાત એક જ છે. તો અહીંયા આગળ જે 9મા નંબરનો બોલ છે ને જ્ઞાન ઉપયોગની વૃત્તિ બહારમાંથી આવતી નથી, એ જે ભાવ જે છે તે 8મા નંબરના બોલનો જ ભાવ છે. બે વાક્ય અલગ અલગ છે પણ ભાવ એક જ છે. પોઈન્ટ પકડાય? પરથી ગ્રહણ થતો નથી એટલે પરમાંથી આવતો નથી, એટલે કે પરના માધ્યમથી પરમાંથી મારા જ્ઞાનની વૃદ્ધિ થાય, પરને લઈને મારા જ્ઞાનની વૃદ્ધિ થાય એવું ઉપયોગનું સ્વરૂપ નથી. તો તમારે અહીંયા આગળ 9 નંબરમાં શું લખવું પડશે? કે આ જે ઉપયોગ લક્ષણ છે બરાબર ને તે પરથી હરી શકાતો નથી. આ 9મા નંબરનો બોલ. બરાબર? કેવાનો મતલબ જે આની અંદર નથી લખ્યું. એટલે આ તમે 9 નંબરના બોલમાં તમે તમારી જાતે જે પ્રમાણે તમે કોઈ પણ આ સ્ક્રીન પર વાંચો છો 10 બોલ 20 બોલ, તો તેની અંદર 9મા નંબરના બોલનો જે ભાવ છે તે આમાં નથી. આની અંદર જે 9મા નંબરનો ભાવ જે છે તે 8મા નંબરના બોલનો જ ભાવ છે. અને 9મા નંબરનો બોલ છે જેવા મૂળ ગ્રંથ છે એમાંથી પણ, બરાબર છે કે નહીં, મૂળ ગ્રંથની અંદર એ તમે જોવો, હું આની અંદરથી વાંચું છું. જેને લિંગનું એટલે કે ઉપયોગ નામના લક્ષણનું ગ્રહણ એટલે કે પરથી હરણ થઈ શકતું નથી, બીજાથી લઈ જઈ શકાતું નથી, એટલે કે ચોરી જવાતું નથી, બરાબર ને, એવો તે અલિંગ ગ્રહણ છે. ખ્યાલ આવી ગયો બધાને? પકડાય છે? કદાચ ના પકડાયું હોય તો પછી ફરીથી પાછા પૂછી લેજો. અને જે આપણે અત્યારે બોલતો ચાલશે જ હમણાં, બરાબર? એવી રીતે ડિફરન્સ અહીંયા છે એ તમે જરા સમજીને ચાલજો. હવે જો આવી જાઓ તમે. हाँ भाई, वो 9 नंबर का बोल जरा निकाल, अभी बताया ना. हाँ, यहाँ पेज नंबर मेरा 50 है, आपका 2-3 पेज आगे का होगा. लगभग 1 सेकंड. नहीं, ऊपर जाने दो, ऊपर जाने दो. हाँ बस 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 1 सेकंड, 1 सेकंड, 1 मिनट. हाँ बरोबर है, ठीक है, बराबर है. हाँ, इसको थोड़ा ऊपर करके सेट कर दो. हाँ बरोबर है. हाँ, अभी सुनो. હવે અહીંયા આગળ જોવો, ઉપયોગની જે ચર્ચા કરી એની અંદર 7મા નંબરના બોલમાં ઉપયોગની શું વાત કરી હતી? કારણ કે આ 7, 8 અને 9 આમ શબ્દ પ્રયોગ એવા છે ને કે આમ 3માં ડિફરન્સ પાડવા થોડાક મતલબ કે થોડાક આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ, બરાબર ને? પણ ત્રણેયના ભાવ ત્રણેયના બિલકુલ અલગ અલગ છે, એ બરાબર સમજજો. હવે અહીંયા જુઓ, ઉપયોગ 7મા નંબરના બોલમાં એમ કહેવામાં આવ્યું કે જે ઉપયોગ છે તો કે છે કે તેને ગેનું અવલંબન નથી. એટલે આપણે ખુલાસો કર્યો હતો કે આ પર ગે છે અને આ આત્માનો ઉપયોગ છે. તો આ ઉપયોગ એને આ ગેનું અવલંબન નથી એટલે શું? ગેનું અવલંબન એટલે આ ગેનું લક્ષ્ય કરીને અથવા તો આ ગે ને લઈને અહીંયા આગળ જેને કહેવાય તેનું જ્ઞાન થાય તો કે છે કે એવો ગે પદાર્થ નથી. આનું અવલંબન નથી, પણ આ ઉપયોગને કોનું અવલંબન છે? કે ઉપયોગવાનનું અવલંબન છે. સમજવા માટે, ઉપયોગને કોનું અવલંબન છે? ઉપયોગવાનનું અવલંબન છે. મતલબ કે આ જે ઉપયોગ છે, જરા સાંભળજો, 7મા નંબરનો બોલ રિવિઝનના રૂપમાં, આ જે ઉપયોગ છે તે કોનું અવલંબન લઈને સ્વને જાણે? તો કે છે કે આ ઉપયોગવાનનું અવલંબન લઈને સ્વને જાણે. હવે બીજી ગજબની વાત તો એ છે કે આ ઉપયોગ પરને જાણે કે ન જાણે? જાણે, પણ કોનું અવલંબન લઈને જાણે? હવે આ વાત છે ને રૂટિનમાં બોલીએ તો ક્યાં મેળ પડે, બરાબર ને? સ્વનું જ અવલંબન લઈને પરને જાણે. અરે પરનું અવલંબન લઈને પરને જાણે કે સ્વનું અવલંબન લઈને પરને જાણે? બરાબર. તો સ્વ એટલે હવે બરાબર સાંભળજો, અહીંયા આગળ સ્વનું અવલંબન એટલે શું? આ કાલે પણ કીધું તું, આજે ફરીથી ખુલાસો કરું છું. આગમ શૈલીમાં અવલંબન શબ્દનો અર્થ અલગ, અધ્યાત્મ શૈલીમાં અવલંબન શબ્દનો અર્થ અલગ. આગમ શૈલીમાં અવલંબન લઈને જાણે એટલે આ જે ઉપયોગ છે એ કોને અનુસરીને પ્રગટ થાય છે? તો કે છે કે ઉપયોગવાનને અનુસરીને પ્રગટ થયો છે. એટલે એને અવલંબન કોને લીધું? જે જેનું હોય તેને તેનું અવલંબન હોય.
તો ઉપયોગ ઉપયોગવાનનો છે, તો પ્રત્યેક સમયની જે પર્યાય પ્રગટ થાય છે, અરે કોઈની પણ પર્યાય જે ઉપયોગ પ્રગટ થાય છે તે પોતાના દ્રવ્યને પરિણમીને એટલે કે દ્રવ્યને આશ્રિત જ પ્રગટ થાય છે. એટલે કીધું કે આ ઉપયોગને પરનું અહીંયા આગળ અવલંબન લઈને અહીંયા પરનું જ્ઞાન જાણવું થાય એવી અહીંયા આગળ કે છે કે પરાધીનતા નથી. બરાબર. આ કયા નંબરનો બોલ થયો? 7 નંબરનો બોલ. હવે 8 નંબરનો બોલ. 8 નંબરનો બોલ શું છે? હા, ફરીથી લો આપણે. હવે અહીંયા આગળ સમજો 8 નંબરના બોલની અંદર આ ઉપયોગ અને અહીંયા આગળ મૂકી દો તમે શાસ્ત્ર. બરાબર કે નહીં? હવે આ ઉપયોગમાં શું જણાય? શાસ્ત્ર મૂકો. પ્રવચન સાર અલિંગ્રહણના બોલ. બરાબર કે નહીં? જેને કહેવાય. તો હવે આ જ્ઞાન ઉપયોગની અંદર અલિંગ્રહણના બોલ જણાયા કે ન જણાયા? બરાબર ને? શું વાંચીને જણાયા? શું વાંચીને જણાયો? આ પ્રવચન સાર અલિંગ્રહણના બોલ અને અહીંયા આગળ અલિંગ્રહણના બોલનું જ્ઞાન. આ અલિંગ્રહણના બોલ પહેલા આપણને એનું જ્ઞાન નતું. એક સમજવા માટે પહેલા આપણને એનું જ્ઞાન નતું, પણ હવે એનું જ્ઞાન થયું. તો આ જ્ઞાન ક્યાંથી આવ્યું? એ જ્ઞાનની વૃદ્ધિ કેવી રીતે થઈ? બરાબર કે નહીં? તો પ્રવચન સારે શું કર્યું? વાહ, આવું જ શીખવાડો તમે તારે. બરાબર. અરે આ સત્યાર્થ છે, આ પરમાર્થ છે ભાઈ, આ પરમાર્થ છે. આવું શીખવાડો ને. આ સત વસ્તુ છે. અલિંગ્રહણના બોલ અને આ અલિંગ્રહણના બોલનું જ્ઞાન, આ આપણો એક ઉપયોગ. અને ઉપયોગ બનતો જ્ઞેયાકાર જ્ઞાન, એને આપણે કહીએ ઉપયોગ સમજવા માટે. બરાબર ને? તો કે છે કે આ જ્ઞેયથી અહીંયા આગળ જ્ઞાનની વૃદ્ધિ થાય, આ જ્ઞેયને લઈને તેનું અહીંયા આગળ ગ્રહણ થાય, તો કે છે કે તેવી ઉપયોગને પરાધીનતા નથી. તો પછી અમારે અલિંગ્રહણનું પુસ્તક વાંચવું કે ન વાંચવું? વાંચવું કે ન વાંચવું? વાંચીને એ નક્કી કરવું કે પુસ્તકથી જ્ઞાન થતું નથી. બરાબર કે નહીં? કેમ મતલબ આ કયો બોલ થઈ ગયો? કયો થયો? 8 નંબર. બરાબર. હવે 9મો બોલ એટલો ગજબનો છે અને એટલો બધો મજેદાર છે, એ પણ ઉપયોગનો છે. બરાબર. હવે જો આવી જાઓ. હમ ફરીથી. બરાબર ને? આને લઈને થાય એમ નથી, અને આને લઈને જ્ઞાનની વૃદ્ધિ થાય એમ નથી. બંનેમાં બહુ બારીક ફરક છે. જેમ દાખલા તરીકે આને લઈને થાય એટલે હું ઉપયોગમાં પરનું લક્ષ્ય કરીને મારું અહીંયા આગળ જ્ઞાન થાય, ત્યાં લક્ષ્યની અપેક્ષાએ વાત થઈ જશે. જરા થોડુંક સમજવા માટે છે. 7મા નંબરના બોલની અંદર જેમ મેં ઘેનું લક્ષ્ય કર્યું તો અહીંયા આગળ મને જ્ઞાન થયું. તમારા જ્ઞાનનું કારણ શું થયું? બરાબર ને? બરાબર કે નહીં? જો કે ત્રણેય બોલની અંદર જરા સમજજો, અજ્ઞાનીની માન્યતા શું છે ખબર છે? જ્ઞેયથી જ્ઞાન થાય, આ 1 નંબરની માન્યતા. પછી જ્ઞેયને લઈને જ્ઞાનનું ગ્રહણ થાય, જ્ઞેયને લઈને જ્ઞાનની વૃદ્ધિ થાય, આ 2જા નંબરની માન્યતા. અને જ્ઞેયને લઈને મારું જ્ઞાન ચોરાઈ જાય, આ 3જા નંબરની માન્યતા. આવું કોઈ માનતું હશે? બતાવે છે ને ગુરુદેવ શ્રી, હમણાં બતાવશે. જરા સાંભળજો. હવે 9મા નંબરના બોલની અંદર શું છે કે જરા સમજજો. અ એટલે નહીં, લિંગ એટલે ઉપયોગ, અને ગ્રહણ એટલે અહીંયા આગળ શું? બરાબર ને? પર પદાર્થથી અથવા તો પરથી ચોરાઈ જવું અથવા તો હરણ થઈ જવું, એવું જેને નથી. બરાબર ને? એવો તું ગે પદાર્થ છે એને તું જાણ. બરાબર ને? હવે ઉપયોગ ને કોણ ચોરાઈ જાય? કોણ ચોરી જાય? એ કે ગે પદાર્થ એને ચોરાઈ જાય, ગે પદાર્થથી તે ચોરાઈ જાય એવો તારો ઉપયોગ નથી. આમાં કહેવા શું માંગે? આ લીટી છે ને થોડીક અટપટી છે, પણ આમાં કહેવા શું માંગે છે? હણાઈ ગયું, હરાઈ ગયું. સાંભળજો. બરાબર ને? ચોરાઈ જવું એટલે શું? પહેલા તો એ શબ્દનો પ્રયોગ સમજીએ. ચોરાઈ જવું એટલે જેને કહેવાય કે જ્ઞાન હણાઈ ગયું, જ્ઞાન ઘટી ગયું. બરાબર કે નહીં? જેને કહેવાય જ્ઞાન, જેને કહેવાય કે ડિસ્ટર્બ થઈ ગયું. તો આ બધા શબ્દોને આપણે એક શબ્દથી આપણે ઓળખીએ છીએ, હરણ થઈ ગયું અથવા તો ચોરાઈ ગયું. પેલા તો આમ સમજો, પેલા આ સમજો. બરાબર. હવે થોડું સરળ કરીએ કે અત્યારે છે ને સભાની અંદર જરા બરાબર સાંભળજો. હું છે ને એકવાર ઇન્દોર ગયો હતો ઘણા વર્ષો પહેલા,
અને ત્યાં પછી શું અમે જાત્રાએ ગયા હતા ને એટલે સાંજે ઓલા પલાસિયાની અંદર લેક્ચર રાખ્યું હતું. પછી ત્યાં સાંજે અમે બધા ગયા અને ત્યાં હોલમાં બેસીને પછી લેક્ચર મેં શરૂ કર્યું. 10 મિનિટની અંદર હવે પછી લેક્ચર શરૂ થયું ને પછી શું થયું ખબર છે, આમ થોડુંક પલાશિયાનું મંદિર છે ને, આમ થોડુંક આ બાજુ સાઈડ ઉપર થોડો રોડ પડી જાય એટલે પછી ઓલું શું થયું કે બધું બેન્ડ વાજા ને બધું વાગતું હતું. બરાબર. હવે ટોપિક પણ કંઈક એવો જ ઓટોમેટિકલી નીકળ્યો હતો અને બેન્ડ વાજા વગાડીને બધા જતા હતા. એટલે પછી સભામાંથી બધા ઉભા થઈને શું કીધું કે ભાઈ બધા શું કરે, ભાઈ દરવાજા બધા શું કરી દે, દરવાજા બધા કેમ બંધ કરી દે, બરાબર કે નહીં? એટલે પછી કીધું કે ભાઈ કેમ દરવાજા બધા બંધ કરો છો? મારે જાણી જોઈને એમાંથી એ જ વખતે ક્લિક થયો તો મેં વિષયને ટચ કરવા માટે દરવાજા ક્यों બંધ कर नहीं पंडित जी डिस्टर्ब होता है ना, डिस्टर्ब होता है ना, बराबर डिस्टर्ब होता है पंडित जी, डिस्टर्ब होता है डिस्टर्ब. એટલે એ વખતે અહીંયા આગળ જે સભાની અંદર બેસતા હતા એ લોકોનો જે ઉપયોગ અહીંયા આગળ શાસ્ત્ર સાંભળવામાં लाग्યો તો તેની અંદર અહીંયા આગળ આ જે નગારા વાગ્યા તેને લઈને તેમના ઉપયોગને શું થતું હતું? અરે તેમના ઉપયોગને શું થતું હતું? ડિસ્ટર્બ થતું હતું. તેમના ઉપયોગને શું થતું હતું? એ વાત સાચી હતી કે ખોટી હતી? શેની વળી ખોટી હતી? શેની વળી ખોટી હતી? આ તો વિષય કાઢવા માટે વાત છે, વાર્તાલાપ વિષય કાઢવા માટે છે. સાંભળજો, બહુ માર્મિક વાત એ વખતે પ્રવચનમાં મેં કીધી હતી. મેં કીધું જ્ઞાન ત્યારે જ ડિસ્ટર્બ થાય જ્યારે નગારાને પણ ન જાણે. જ્યાં 12 નગારા વાગે છે એનો જે અવાજ આવે છે અને જ્ઞાન ત્યારે જ ડિસ્ટર્બ થાય. જરા બરાબર સાંભળજો, બરાબર બરાબર ને? જ્ઞાન ત્યારે જ ડિસ્ટર્બ થાય કે તે નગારાને પણ વિષય ન બનાવે, પણ જ્ઞાને ભલે અહીંયા આગળ તમારા ઉપયોગે ભલે અહીંયા આગળ આ શાસ્ત્ર સંબંધીના જ્ઞાનને વિષય ન બનાવ્યો, પણ તમારી જે જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ છે તે કોઈ પણ વિષય જ ના બનાવે તો ડિસ્ટર્બ થાય. પણ શાસ્ત્રને વિષય ન બનાવીને અને નગારાને પણ વિષય તો બનાવ્યો છે, ઉપયોગને કોઈ ડિસ્ટર્બ થતું નથી, કારણ કે ઉપયોગ તો તે વખતે પણ તે સંબંધી જ્ઞાકાર રૂપે પરિણમન કરી જ રહ્યો છે. પકડાય છે? બોલ થોડોક પકડાય છે કહેવાનો મતલબ? અરે ડિસ્ટર્બ કેવી રીતે થાય? ડિસ્ટર્બ કેવી રીતે થાય? ભાઈ આપણે જયારે જો કે સામાયિક વાળો તો એક કે નહીં હોય, મને અહીંયા સુધીની ખાતરી છે, એક કે નહીં હોય સામાયિક વાળો. એટલે સામાયિક વાળો એટલે સામાયિક રોજ કરવા વાળો, એમ કહેવાનો મતલબ. એક કે નહીં હોય, બરાબર કે નહીં? પણ આપણે સમજો કે શિખરજી જઈએ છીએ, પછી થોડું ધ્યાન ધરીએ છીએ, તેમાં પહાડ ઉપર જઈને બેસવાની ક્યાં જરૂર છે? એકલા રૂમમાં બેસવાની ક્યાં જરૂર છે? પોઈન્ટ પકડાય છે? એકલા બેસવાની ક્યાં જરૂર છે? રૂમમાં બેસવાની ક્યાં જરૂર છે? બધાથી અલગ થઈને અહીંયા આગળ બેસવાની ક્યાં જરૂર છે? કારણ કે શું થાય છે? બધા શું કરે છે? આપણને બધા શું કરે છે? મારો પ્રશ્ન છે કે તમને રાગ ડિસ્ટર્બ કરે છે કે જ્ઞાન ડિસ્ટર્બ કરે છે? ડિસ્ટર્બ રાગથી થાય છે કે જ્ઞાનથી થાય છે? તો તું રાગને હટાવવાની ચેષ્ટા કરે છે સાધનાના નામે, કે હકીકતની અંદર તારું ધ્યેયાકાર જ્ઞાન બને છે તેને હટાવવાની ચેષ્ટા કરે છે? તું ધ્યેયાકાર જ્ઞાનને હટાવવાની ચેષ્ટા કરે છે ઓર અંદર જઈએ છે. તું ધ્યેયાકાર જ્ઞાનને હટાવવાની ચેષ્ટા કરે છે એટલે તું જ્ઞાયકને જ હટાવવાની ચેષ્ટા કરે છે. અને તું જ્ઞાયકને જ હટાવવાની ચેષ્ટા કરે છે એનો અર્થ જ એ થઈ ગયો કે તું જ્ઞાયકને તો બાજુ પર રાખવા માંગે છે અને તું જ્ઞાયકનું ધ્યાન કરવા માંગે છે. લોજિક સમજાય છે? અરે સમજાય છે શું કહેવા માંગે છે? અરે ડિસ્ટર્બ શેનાથી થાય છે? પણ અમે મંદિરમાં હોઈએ ને એટલે શું યાદ આવે? મંદિરમાં હોઈએ એટલે જેવા ભગવાન સામે આવે છે ને ભગવાન જાણે બધી જ વાતો એ જ વખતે બધી યાદ આવે છે. નથી થતું? તમને થાય છે એવું? થાય છે? બધાને થાય છે આ, બરાબર કે નહીં? જેવા ભગવાનને વિષય બનાવીએ છે ને તો ભજન તો વિષય બનાવવા ગયા જ નથી અને હજી તો નમો અરિયંતાણમ એ લીટી પણ હજી તો પૂરી નથી થઈ અને દુનિયાભરના બધા કેવા થઈ જાય છે? બધા જ સામે આવીને શું થઈ જાય છે? ઉભા થઈ જાય. અચ્છા પંડિતજી એવું બી ખરું, અમે ઘરે જઈએ છીએ તો ભગવાન યાદ આવે છે? નથી થતું એવું તમને બધાને? બરાબર ને? અમે ઘરે જઈએ છીએ તો કોણ યાદ આવે છે? કે ભગવાન યાદ આવે છે. અને મંદિરે જઈએ છીએ તો ઘર યાદ આવે છે. શાસ્ત્રની એક ગાથા વાંચીએ છે ને, બરાબર ને, તો કોઈ બીજી ગાથા યાદ આવે છે. અને જયારે બીજી ગાથામાં ઉપયોગ જેવો જાય છે ત્યારે અહીંયા આગળ કે છે કે સોમવાર યાદ આવે છે.
અને સોમવાર યાદ એટલે દુકાન ચાલુ હોય ને એટલા માટે. અને સોમવાર શેર માર્કેટ, બરાબર ને? અને શેર માર્કેટ જેવું યાદ આવે છે અને તૂટતાની સાથે અહીંયા આગળ વૈરાગ્ય યાદ આવે. તો કે છે કે આમ બદલાઈ કેમ કરે છે? બદલાઈ કરે છે તો પછી અમારે કરવું શું? અમારો જે આ ઉપયોગમાં જે બદલાવ આવે છે, જરા બરાબર સાંભળજો. જ્ઞાન પર ગેવથી હરી શકાતું નથી. કોઈ પરને લઈને તારું જ્ઞાન ડિસ્ટર્બ થાય છે, કોઈ અંદરમાં ખલેલ પડે છે, કોઈ એ ઉપયોગને ચોરી જાય છે, એ કે એવો તારો ધ્યેય પદાર્થ નથી. જો હવે ગુરુદેવશ્રી નું પ્રવચન વાંચું છું, બિલકુલ તમે બરાબર ઉપયોગ લગાડજો. શું કહેવા માંગે છે જો આની અંદર તમારે આવ્યું સ્ક્રીન ઉપર જો. લિંગનું એટલે કે ઉપયોગ નામના લક્ષણનું ગ્રહણ, એટલે કે પરથી હરણ થઈ શકતું નથી, બીજાથી લઈ જઈ શકાતું નથી. ઉપયોગ જરા બરાબર સ્ક્રીન પર લગાડજો. તે અલિંગ્રહણ છે. આ રીતે આત્માનું જ્ઞાન હરી શકાતું નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. અજ્ઞાની માને છે કે, મળ્યું તમને બધાને? અજ્ઞાની માને છે કે ઘરમાં છોકરાઓએ ખખડાટ કર્યો માટે મારું જ્ઞાન કેવું થઈ ગયું? ખસી ગયું. એટલે શું થયું કે એ છોકરાઓએ મારો ઉપયોગ શું કરી નાખ્યો? પકડાયું. હવે બરાબર કે નહીં? મસ્તી કરે ને ભાઈ, મસ્તી કરો, એના કરતા આપણે જ બહાર જતા રહીએ. ના, તારે બહાર જવાની જરૂર નથી, તો બેસી રહીએ. ના તું બેસી રહીએ. બરાબર કે નહીં? તમે રાગને જીતશો કેવી રીતે? આ બહુ મુદ્દાની વાત છે ભાઈ. આ બહુ અગત્યનો પોઈન્ટ છે સાધના માટે. તમે રાગને જીતશો કેવી રીતે? મને એક વિચાર એ આવ્યો હતો કે મનુષ્ય ગતિનો જીવ છે. સાંભળજો, મનુષ્ય ગતિનો જીવ છે. તમને એમ લાગ્યું કે ભાઈ અહીંયા આગળ ડિસ્ટર્બ થઈ જઈએ છે, બરાબર ને? એના કરતા એકાંત સ્થાનમાં જતા રહીએ, એક જગ્યા પર જતા રહીએ. તો તમે તો બુદ્ધિપૂર્વક ઘરથી છૂટી ગયા, અથવા તો કોઈ બીજા સર્કલથી છૂટીને તમે કોઈ વન જંગલમાં ગયા, અથવા તો કોઈ આવા સાધનાના કેન્દ્રમાં ગયા, તમે જતા રહ્યા, બરાબર ને? શેના માટે ગયા? સમ્યક દર્શન પ્રગટ કરવા માટે, બરાબર ને? સ્વરૂપ ધ્યાન કરવા માટે, સમ્યક દર્શન કરવા માટે, આત્માની આરાધના કરવા માટે. જરા બરાબર સાંભળજો. આપણે આ જે વાત છે ને, એક જો ચરણાની યોગની અપેક્ષાએ વાત આવે, કથન આવે, ઉપદેશની શૈલીમાં, તે અલગ વાત છે. બુદ્ધિપૂર્વક આવી જાતનો પ્રયત્ન કરે તે ચરણાની યોગની શૈલી છે. અત્યારે અલિંગરણના બોલની અંદર તે પદ્ધતિ નથી. અલિંગરણના બોલમાં તે વ્યવસ્થાની પદ્ધતિ બતાવી છે, તે સિદ્ધાંતની પદ્ધતિ બતાવી છે. એ મગજમાં રાખજો. અચ્છા, દેવોને પણ એવી બની શકે કે દેવોને એક જગ્યાએથી બીજી જગ્યાએ કદાચ થોડા સમય માટે જવું હોય તો જતા રહેશે, ફટ કરતા એની વૃદ્ધિ લગાડીને બીજી જગ્યાએ જતા રહે. તિર્યંચોને પણ અહીંયા આગળ બીજા 4 તિર્યંચો મળશે તો એને ઓલા કૂતરાને પણ ઉભા થઈને બીજે જતું રહેવું હશે તો બીજે જતો રહી જશે. તમે મને કહો, નરકનો નારકી શું કરશે? ત્યાં આગળ એવી વ્યવસ્થા જે છે. આ મને આ જયારે બોલ વાંચ્યો ને ત્યારે મને એ વખતે એ વિચાર આવ્યો કે નરકનો જે નારકી છે ને, તો દરેક જણ પોતપોતાના બિલમાં જ રહે છે. જરા બરાબર સમજો. એટલે ત્યાં આગળ અનેક પ્રકારના બિલ હોય. હવે બહુ લાંબા ને મોટા હોય, અને એક બિલમાં જે નરકનો નારકી જ્યાં આગળ ઉત્પન્ન થાય તો જીવન પર્યંત એ બિલમાંથી બીજા બિલમાં જઈ શકતો નથી, એવી એની વ્યવસ્થા છે. તો હવે અહીંયા આગળ એક બિલમાંથી તે બીજા બિલમાં જઈ શકતો નથી. ગમે તેટલા માર્કીઓ આવી જાય એને મારવા માટે, છતાં પણ પોતાનું બિલ છોડીને એ કોઈ બીજા બિલમાં જતો. જો કે બીજા બિલમાં જાય તો એ બાકીના બધા નારકીઓ છે. પણ ત્યારે એક વ્યવસ્થા સમજો. મારે અહીંયા આગળ આ ટોપિકને ટચ કરવું છે. તો કે છે કે એ બીજા બિલમાં જઈ શકતો નથી. હવે બીજા બિલમાં જઈ શકતો નથી એટલે ત્યાંનો ત્યાં જ રહે છે. ત્યાંનો ત્યાં રહે છે એટલે પ્રતિકૂળતાના પ્રસંગોમાં જ રહે છે. પ્રતિકૂળતાના પ્રસંગોમાં રહે છે એટલે આકરા પ્રતિકૂળતાના પ્રસંગોમાં જ રહે છે. ત્યાં આગળ રહે છે એટલે અનેક પ્રકારના નારકીઓની વચ્ચે જ રહે છે. આટલા બધા નારકીઓની વચ્ચે રહેતો હોવા છતાં પણ સમસ્ત નારકીઓને ગૌણ કરીને અને આ ઉપયોગને મુખ્ય કરીને અને પોતાના અંદર ઉપયોગમાં રહેલા ઉપયોગવાનની દ્રષ્ટિ બોલો તે કરી શકે છે કે નથી કરી શકતો? અત્યાર સુધી તે કોનાથી ડિસ્ટર્બ થતું હતું? સમજો, જે વાત કરીને હકીકતમાં જીવ રાગથી ડિસ્ટર્બ થાય. માની લો કે તમારી એવી વ્યવસ્થા થઈ ગઈ કે તમે વન જંગલમાં છો. સમજો, તમે કોઈ એક એકાંત સ્થાનમાં બેસી ગયા છો તો તે વખતે પણ ઉપયોગની સ્થિરતા કેમ નથી? ઉપયોગની સ્થિરતા કેમ થઈ જવી જોઈએ ને? જો ગેયો તને ડિસ્ટર્બ નથી કરતું તો ગેયોથી હટીને એકાંત સ્થાનમાં જતો રહે છે તો ત્યાં તારો ઉપયોગ લાગી જવો જોઈએ. લોજિક સમજાય છે કે નહીં? પણ એનો અર્થ એ છે
કે તારો ઉપયોગ નથી લાગતો એનો અર્થ એ થઈ ગયો કે સૌથી પહેલા તું મિથ્યા માન્યતા કાઢી નાખ કે ગેયોને લઈને તારું જ્ઞાન ડિસ્ટર્બ થાય છે. હવે વાત આ બાજુ આવી ગઈ કે એનો અર્થ એ થઈ ગયો કે અહીંયા આગળ રાગને લઈને ડિસ્ટર્બ થાય છે. હવે એનાથી ઓર એક વાત કરું. અરે હકીકતની અંદર મિથ્યા દ્રષ્ટિ, નિજેશભાઈ સાંભળજો બરાબર, હકીકતની અંદર મિથ્યા દ્રષ્ટિ સૌથી પહેલામાં પહેલો પ્રથમ ભૂમિકાની અંદર અરે રાગને લઈને ડિસ્ટર્બ નથી થતો, હલતા નહીં, હકીકતમાં મિથ્યાત્વના કારણે ડિસ્ટર્બ થાય. હજી ના સમજ્યા? એનું મિથ્યાત્વ જ એ પડ્યું છે કે ગેને લઈને હું ડિસ્ટર્બ થાઉં છું, આવી એની જે માન્યતા છે તે માન્યતાને લઈને તે ત્યાં આગળ ડિસ્ટર્બ થાય છે. જરા સમજો શું કહેવા માંગે છે, કહેવાનો મતલબ કેમ, એનું કારણ શું છે? અરે એનું કારણ શું છે જરા બરાબર સમજજો. મુનિરાજનો દાખલો આપું એટલે તમને જરા જલ્દી પકડાય. અહીંયા આગળ મુનિરાજ છે કે નહીં? મુનિરાજ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલે છે, બરાબર? છઠ્ઠા સાતમા ગુણસ્થાન, છઠ્ઠા ગુણસ્થાનમાંથી સાતમામાં ગયા, બરાબર ને? સાતમામાંથી છઠ્ઠામાં આવીને પાછા સાતમામાં ગયા, છઠ્ઠામાંથી સાતમામાં. અચ્છા, છઠ્ઠામાં રાગ ઉભો છે તો રાગ ઉભો હોવા છતાં પણ સાતમામાં જતા રહ્યા. રાગ ઉભો છે છતાં પણ સાતમામાં ગયા કે ન ગયા? તો તે મુનિરાજ સાતમામાં ગયા કેવી રીતે? રાગે કેમ રોક્યો નહીં? અરે રાગે કેમ રોક્યો નહીં? અરે સમજો શું કહેવા માંગે છે? તો તે વખતે મુનિરાજે કર્યું શું? અરે મુનિરાજે કર્યું શું? અરે તેના જે સ્વપર પ્રકાશક જ્ઞાનની અંદર તે છઠ્ઠા ગુણસ્થાનને યોગ્ય પણ અહીંયા આગળ રાગ જાણવામાં આવતો હતો, પણ તેમના તે જ સ્વપર પ્રકાશક જ્ઞાનની અંદર પોતાનો જ્ઞાયક સ્વભાવ પણ જાણવામાં આવતો હતો. તો પરંતુ તે એમને અહીંયા આગળ સ્વપર પ્રકાશક જ્ઞાનની અંદર જે રાગ જાણવામાં આવતો હતો તેનું લક્ષ્ય ન કરીને અને એ સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાયમાં તે ઉપયોગવાનનું લક્ષ્ય કર્યું તો સીધા ક્યાં આગળ જતા રહ્યા? અરે જે ભૂમિકામાં જે ક્ષેત્રમાં ઉભા હતા તો ત્યાં ને ત્યાં જ ઉભા સાતમા ગુણસ્થાનમાં જતા રહ્યા. રાગે ડિસ્ટર્બ કર્યો કે રાગને આ ઉપયોગે ડિસ્ટર્બ કર્યો? રાગ ઉભો રહી ગયો અને મુનિરાજે અનુભવ કરી નાખ્યો. ગજબની વાત છે. એનો અર્થ શું થઈ ગયો? જરા સમજાય છે? પ્રકરણ સમજાય છે શું કહેવા માંગે છે? અરે રાગ તો આમનો આમ ઉભો રહી ગયો, બરાબર કે નહીં? રાગ છે કે નહીં? કે રાગ હજી 10મા ગુણસ્થાન સુધી છે અને અહીંયા છઠ્ઠા ગુણસ્થાનમાં રાગ ઉભી રહી ગયો. તો પછી અહીંયા આગળ મુનિરાજે કર્યું શું? અરે મુનિરાજે કર્યું શું? બસ એક જ કામ કર્યું, મુખ્ય ગૌણ કર્યું. છદ્મસ દશા છે ને, તો અહીંયા આગળ શું થયું? અરે રાગને ગૌણ કરી નાખ્યો. રાગ ગૌણ થઈ ગયો, કરી નાખ્યો તે ભાષા વાપરી અને ભગવાન આત્મા મુખ્ય થઈ ગયો તો ઓટોમેટિકલી રાગ શું થઈ ગયો? ગૌણ થઈ ગયો, બરાબર ને? તો ગૌણ થઈ ગયો તો કોણ મુખ્ય થઈ ગયો? ભગવાન આત્મા મુખ્ય થઈ ગયો. તો પર્યાય કઈ રૂપે પરિણમી ગઈ? કે શુદ્ધ ઉપયોગ રૂપે પર્યાય પરિણમી ગઈ. હવે આપણે તો ઓલા ટ્રાફિક હવાલદાર એવા બની ગયા છીએ ને, આને બી હટાવો, આ બી ન જણાવવું જોઈએ, આ રાગને પણ હટાવો, આને પણ હટાવો, આને પણ હટાવો, આને પણ હટાવો. તારા ઉપયોગમાં એક ઘૂસ્યા નથી તો તું કોને હટાવવા માંગે છે ભાઈ? તું ઉપયોગના સ્વરૂપને કેમ નથી સમજતો? જ્યાં ઉભો રહે ત્યાં તું તારો ઉપયોગવાન હાજરા હજુર બિરાજમાન છે. તારી નજર બનવી જોઈએ ને. તું એમ કેમ નથી જોઈ શકતો કે અહીંયા આગળ હું મારા હરિને જ જોઈ રહ્યો છું, હું મારા જ્ઞાતા સ્વભાવને જ જોઈ રહ્યો છું? કે મારો ઉપયોગ તો ઉપયોગવાનનું જયારે અવલંબન લે તો એના જેવો હશે કે રાગ જેવો હશે? મારો ઉપયોગ ઉપયોગવાન જેવો હશે કે કર્મ જેવો હશે? મારો ઉપયોગવાન નો આશ્રય લીધો છે તો એ ઉપયોગ ઉપયોગવાન જેવો હશે કે પરગે જેવો હશે? તો જેવો હશે તેવો જ જોવાનો છે ને, એવો બનાવવાનો પણ નથી ને. તો તું એવી રીતે કેમ એ વિધિથી તું વારંવાર તું એ પ્રમાણે પ્રેક્ટિસ નથી કરતો? હટાવવાની ચેષ્ટા છે જ નહીં ને. ધોયેલા કપડા ધોવાની ચેષ્ટા, દુકાનમાંથી ફ્રેશ લાવેલા કપડા એ પણ ના આપણે એવું જ કરીએ છીએ લગભગ, નહીં? ના તારવી નાખે. અરે તારે શું તારવવું છે? મેલ લાગ્યો નથી, જરા પણ અડ્યો નથી, જરા પણ કોઈ પરદ્રવ્યનું અવલંબન છે જ નહીં, અને છતાં પણ ધોઈ નાખું બગાડ્યા વગર. તું ધોવા જાય છે એ જ બગડી જાય છે. તારી પરિણતિ એટલે બગડી ગઈ છે. આ છે મિથ્યા માન્યતા. તમને ખાવા પીવાના રાગ સમ્યક દર્શનમાં નડતા નથી, પહેલા તમે એ નક્કી કરો.
તમારા બીજા અનેક પ્રકારના વિકલ્પો તમને નડતા નથી, પણ તમારો ઉપયોગ જરા બરાબર સમજો, તમારો ઉપયોગ હજી જે ધ્યાનનું ધ્યેય ભગવાન આત્મા હોવું જોઈએ તે હજી ખરેખર જ્ઞાનની અંદર એ જ નિર્ણય થવો જોઈએ, અને એ ત્યાં જ છે. અરે જ્યાં ધ્યાન છે ત્યાં જ ધ્યેય છે. જરા બરાબર સમજો. અને તે જ હોવું જોઈએ. તો તે હોવું જોઈએ તો નજર વારંવાર વારંવાર નજર નાખવી એટલે શું? નજર નાખવી એટલે વિષય પકડજો, વિષય ઉપયોગમાં પકડજો. નજર નાખવી એટલે મારે આત્મા સન્મુખ નજર નાખવી એટલે શું? મારે આત્મા સન્મુખ નજર નાખવી એટલે શું? અરે નહીં ભાઈ, કશું નાખવાનું બાખવાનું નથી. એ રૂપ બસ શાંતિથી જ્ઞાતા દ્રષ્ટા છે. નજર કોણ નાખે? પર્યાય નાખે. મારે નજર નાખવાની નથી, પણ જે પર્યાય મારામાં નજર નાખશે તે હું છું. આમ જોઈશ તો તારું ધ્યેય બનશે. તારું એટલે પર્યાયનું ધ્યેય બનશે. એ ધ્યાનનું ધ્યેય કેવી રીતે બનશે? બનાવવાની ચેષ્ટા, હટાવવાની ચેષ્ટા. જરા થોડું સમજો. ઉપસર્ગ આવે છે. વાંચું જો ગુરુદેવનું પ્રવચન વાંચું છું, 4-5 લાઈન વાંચું છું. ગુરુદેવ શ્રીએ કેવો અર્થ કર્યો છે જોવો. જો બીજી માન્યતા, બહુ સરસ મજાની માન્યતા. શરીર રોગ વાળું થયું તેથી જ્ઞાન ઘટી ગયું. જ્ઞાન ઘટી ગયું એટલે શું? એનો ભાવ સમજ્યા કે મતલબ? આ થોડું હમણાં હવે આ કમરમાં દુખે છે ને એટલે ઉપયોગ ઘડીએ ઘડીએ ત્યાં જાય છે, ઉપયોગ લાગતો નથી. આ મારા ઉપયોગે કોને ચોરી નાખ્યો? કમરે. તો વધારતા પહેલા ધ્યાન રાખવું જોઈએ ને ભાઈ. વધારતા પહેલા ધ્યાન રાખવું જોઈએ ને. કમરે રાખે ખ્યાલ આવી જાય છે? કમરે આ છે કે નહીં? આ શરીર, આ પગ ભાઈ ભાગ્યો છે ને ત્યારથી ઉપયોગ ક્યાં જાય છે? હું કેમ અહીંયા આવ્યો છું ખબર છે? ઉપયોગ બદલવા. આ ધંધો ચાલે છે. બિલકુલ મિથ્યા વિકલ્પ છે, બિલકુલ મિથ્યા પ્રયત્ન છે. સાંભળજો બરાબર, કાન ખોલીને સાંભળજો. ચરણાન યોગની શૈલી આખી અલગ છે. હું ઘડીએ ઘડીએ કહું છું, વારંવાર કહું છું. શૈલીઓનું જ્ઞાન હોવું આવશ્યક છે. નહીતર તમે અન્યતા સમજી લો તો એવું ના બને કે એકાંતના ઢાંચામાં ચડી જાય તો અન્ય એક તો આત્મા મળે નહીં, અને તમે સમજ્યા કેવો મતલબ? એવું ના બને. પરંતુ સિદ્ધાંત તો આ શીખવો પડશે કે તું ક્ષેત્ર બદલે એટલે તારો ઉપયોગ બદલાય. એ કે એવું વસ્તુનું સ્વરૂપ નથી. શરીરમાં રોગ થયો એટલે જ્ઞાન ઘટી ગયું. જ્ઞાન ઘટી ગયું એટલે શું? હવે મારો ઉપયોગ લાગતો નથી. એને ગુરુદેવ શ્રીએ આ ભાષા વાપરી કે હવે એનું જ્ઞાન કેવું થઈ ગયું? ઘટી ગયું. આ એની માન્યતા. અરે આ એની માન્યતા. હવે આગળ જોવો. શરીર રોગ વાળું થયું તેથી જ્ઞાન ઘટી ગયું. ધ્યાનમાં બેઠો હતો, આ બધા ગુરુદેવ શ્રીના. ધ્યાનમાં બેઠો હતો ત્યાં તલવારથી શરીરને કોઈ મારવા આવતા મારો ઉપયોગ કેવો થઈ ગયો? હવે તલવાર ઉપયોગને અડતી જ નથી. હવે એ વાત એને ત્રીજી ગાતા કેમ ખસી જાય છે એ જ ખ્યાલ આવતી નથી. જે દ્રઢતા લાવવાની છે ને, પોતાના જ્ઞાનમાં જે દ્રઢતા લાવવાની છે તે આ લાવવાની છે. તો આગળ જોવો બરાબર ને. તલવારથી મારો ઉપયોગ કેવો થઈ ગયો? હણ છે. અમારે તો ઘણું ધ્યાન કરવું હતું, પણ ભાઈ શું કરીએ? હવે જો કોનો નંબર લગાડ્યો ગુરુદેવ શ્રીએ? કોનો લગાડ્યો? બહેરા છોકરા કોલાહલ કરે છે અને છોકરાઓ વાજા વગાડે છે. તેથી અમારો ઉપયોગ શું થઈ જાય છે? ખસી જાય છે. પરીક્ષાઓ આવે છે ત્યારે અમારો ઉપયોગ કામ કરતો. હવે ઉપયોગનું એવું સ્વરૂપ હોય કે કામ ન કરે. જરા સ્વરૂપ સમજો. ઉપયોગનું સ્વરૂપ એવું હોય, એને ચૈતન્યને અનુસરીને થતો પરિણામ તેને ઉપયોગ કહેવામાં આવે છે. એટલે પ્રક્રિયાત્મક છે. ઉપયોગ છે તે ક્રિયાત્મક છે. તો જે ક્રિયાત્મક સ્વયં સ્વભાવતઃ ક્રિયાત્મક છે અને કામ ન કરે. અનાદિ અનંત. લોજિક સમજાય છે? સહજ સ્વાભાવિક ક્રિયાત્મક છે ઉપયોગ, પરિણામન રૂપ છે અને કામ ન કરે. નાના પણ અમે એમ નથી કહેવા માંગતા. તો તું શું કહેવા માંગે છે? પણ અમે જે વિષય બનાવવા માંગીએ છીએ તે બનતો નથી. પણ તું જે વિષય બનાવવા માંગે છે તે ડિમાન્ડ ઉપયોગની છે કે રાગની છે? શ્રીમદ રાજચંદ્રજીનું એ વચન યાદ આવે છે, સહજ સ્થિતિએ થવું તેનું નામ મોક્ષ છે. ત્યારે સહજ સ્થિતિએ થવું, સહજ સ્થિતિએ થવું તેનું નામ મોક્ષ છે. એના પરથી આપણે એ ન્યાય કાઢીએ છીએ કે સહજ સ્થિતિએ થવું તેનું નામ સમ્યક દર્શન છે. સહજ સ્થિતિએ થવું તેનું નામ ધ્યાન છે.
સહસ્થિતિએ થવું તેનું નામ ચારિત્ર છે. સહસ્થિતિએ થવું એટલે શું? જે વ્યવસ્થા સહજ છે, જે એના સ્વભાવને છોડતી નથી. અને ઉપયોગ પણ ખરેખર પોતાના સ્વભાવને એટલે જરા સમજો, ત્રિકાલી ધ્રુવ સ્વભાવને છોડતો નથી એ વાત નથી, પણ ઉપયોગનો જે નેચર છે તે તેના સ્વભાવને છોડતો નથી. એ એની સહજતા છે. જો આગળ, અહીંયા આગળ અમારો ઉપયોગ પરીક્ષાઓ આવે છે ત્યારે અમારો ઉપયોગ કામ કરતો નથી. હવે જુઓ, હવે પાછું ચોથું અજ્ઞાન શું લખ્યું છે? સાત્વિક ખોરાક લેવાય ત્યાં સુધીનો ઉપયોગ કેવો રહે છે? મને તો એ જ નથી ખબર પડતી. સાત્વિકમાં પહેલા તો લેવું શું? લાડવા લેવા, શીરો લેવો તમારો, એટલે સાત્વિકમાં શું લેવું? બરોબર કે નહીં? જેને કહે ત્યાં સુધીનો ઉપયોગ સારો, પણ હલકો ખોરાક ખવાઈ જાય ત્યાં ઉપયોગ કેવો થઈ જાય છે? થોડું આજે ઓછું ખવાઈ ગયું હોય ને, આપણને ના બને એવું કે મતલબ થોડુંક ઓછું ખવાઈ ગયું હોય, ના ભાવતું એટલું ઓછું ખાધું હોય, એમાં ખવાઈ શું ગયું હોય? બરોબર કે ન ભાવતું એટલે ઓછું ખાધું હોય, એટલે પછી રાત્રે આપણે બધાને કહીને મને નથી લાગતી, આ તો સારી વાત છે. એટલે પછી શું થઈ જાય ભાઈ? શું થઈ જાય? પછી આપણે કેવા થઈ જઈએ? ડિસ્ટર્બ થઈ જઈએ છે. ખબર છે? આની અંદર ઠાસી ઠાસીને ચારે અનુયુક્ત ભરેલા છે. આમાં સાધના ભરેલી છે. આ ગુરુદેવશ્રીનું આ જે આ બે પેરેગ્રાફ છે ને, એમાં કેટલું બધું ભરેલું છે ખબર છે? મુનિ ભગવંતો એક માસના ઉપવાસ કરે છે. ગજબની વાત તો એ છે, છતાં પણ હર અંતર્મૂર્તે છઠ્ઠું સાતમું નિયમ છે કે છઠ્ઠું 1 કોટી પૂર્વની આયુ હોય ને તો 8 વર્ષ અને અંતર્મૂર્તિ લઈને 1 કોટી પૂર્વ સુધી પણ જો મુનિ અવસ્થામાં હોય તો છઠ્ઠું સાતમું તેની લિંક તૂટતી નથી. એક માસના ઉપવાસ હોય છતાં પણ છઠ્ઠા સાતમાની લિંક તૂટતી નથી. એમનો ઉપયોગ હરી જતો નથી. અને તું અહીંયા આગળ તારો ઉપયોગ હરી જાય છે, તેની અંદર તું કારણ કોને માને છે? એ તું બહારના પદાર્થોને તું કારણ માને છે. એ તારું અજ્ઞાન છે. વાત એ ચાલે. થોડુંક બેલેન્સ પણ કરવું. કમજોર અવસ્થા છે, હજી પરિસ્થિતિ નથી, હજી શરીરમાં વીકનેસ છે, હજી એટલી મન સ્થિતિ નથી, એટલું વીર્ય પણ ઉછળતું નથી, તો કદાચ એવી જે પરિસ્થિતિમાં આપણો ઉપયોગ થોડો ડિસ્ટર્બ થાય, તે નિમિત્ત નૈમિતિકતા બતાવે છે. મુનિરાજ છે, સાથે સાથે એક બીજી વાત પણ કહી દઉં. મુનિરાજ આહાર લે છે. શેના માટે આહાર લે છે? ચલો સાથે બીજી પણ વાત કરું. આ દ્રવ્યાનુયોગની સાથે બીજી વાત કરું, જરા સમજજો. મુનિરાજ આહાર શેના માટે ગ્રહણ કરે છે? પંડિત ટોડરમલજીએ વાત કરી, બરાબર ને? જરા સમજજો. જેને કહેવાય કે શરીર ઔદારિક શરીર છે. આ શરીરથી કામ લેવાનું છે, સાધનાનું કામ લેવાનું છે. હવે ઔદારિક શરીરમાં ભૂખ અને પ્યાસ લાગે એ બહુ સ્વાભાવિક છે, બરાબર કે નહીં? કેમ નથી? કારણ કે અહીંયા આગળ જેને કહેવાય કે અંતરાયનો પણ એવી ટાઈપનો ઉદય છે, શરીરની એવી ટાઈપની સ્થિતિ છે, તો અહીંયા આગળ આહાર નહીં જાય ને તો જરા સમજજો. તો અહીંયા શું થશે? તો એવું ચરણાનિયોગમાં નિમિત્ત નૈમિતિક સંબંધની અપેક્ષાએ એવું કથન કરવામાં આવે કે થોડી શિથિલતા આવશે. આહાર નહીં ગ્રહણ કરે મુનિરાજ તો થોડી ઉપયોગમાં શિથિલતા આવતી દેખાય, તો એટલા માટે મુનિરાજ આત્માની જ સાધના વિશેષ રૂપથી થાય, એટલા માટે મુનિરાજ આહાર પણ ગ્રહણ કરે છે. આ ટાઈપની એક વ્યવસ્થા છે, નથી એ નહીં, એવી નિમિત્ત નૈમિતિકતા છે. આજે બપોરે સમજો આપણને રોજ આપણે ભૂખ મતલબ એવી ટાઈપની ટેવ ના હોય તો 12 વાગશે, 1 વાગશે, 2 વાગશે, શરીરની એવી સ્થિતિ થશે અને અહીંયા આગળ એ પ્રમાણે આહાર ગ્રહણ થશે, ત્યારે અહીંયા આગળ થોડીક નિરાકુરતા થશે. આ બધા નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અહીંયા સિદ્ધાંત એ બતાવે છે કે મુનિરાજ 1 મહિનાના ઉપવાસ કરીને અને અહીંયા આગળ ધ્યાન ધરે છે તો એ લક્ષ ન જઈને કેવળ જ્ઞાન લઈને ઉત્પન્ન થાય છે. લક્ષ છોડી દીધું તો કેવળ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. અહીંયા આગળ એ વાત બતાવે છે કે ઉપયોગ અહીંયા આગળ બહારના પદાર્થોથી તારું ઘટી જાય, હણાઈ જાય, ડિસ્ટર્બ થાય. હકીકતમાં એવી વ્યવસ્થા નથી. આટલો પણ કઈક રાગ ઉભો રહી ગયો મુનિરાજને, એટલા માટે અહીંયા આગળ આહાર લેવા માટે નીકળે છે. વિચાર કરો, આવી ઘણી બધી ચીજો છે. જો અહીંયા શું કહેવા માંગે છે? કાનમાં કીડા પડે ખરે તેવી ગાળો સાંભળવાથી ઉપયોગ શું થઈ જાય? કોઈ ડિસ્ટર્બ ને કઈક બોલી દે ને, બાર કઈક બોલી દે, અહીંયા નહીં બારમાં આપણે પોતપોતાની જગ્યા ઉપર બરોબર કઈક કહી દે અને પછી આખો દિવસ શું ફર્યા રાખે? બે દિવસ સુધી શું થઈ ગયું? મારો પ્રશ્ન એ છે કે ઉપયોગ ડિસ્ટર્બ થાય છે કે તું આ તારો ઔદયિક ભાવ, આ તારો રાગ ભાવ, તેને લઈને તું ડિસ્ટર્બ થાય છે? તારી માન્યતા, મને કીધું આ તારી માન્યતા છે ને, એને લઈને તું ડિસ્ટર્બ થાય છે. બરાબર સાંભળજો, બરાબર ને? જરા સાંભળજો. શરીરનું સંગયન એટલે સહનન મજબૂત હોય
તો ઉપયોગ સારું કામ કરે. આવી રીતે અનેક પ્રકારની ઉપયોગ સંબંધી શું લખ્યું છે? વચ્ચે બીજી વાત કહી દઉં, બીજી વાત વચ્ચે થોડી કામ વધારે નથી લીધી. જો આજે 6ઠું 7મું પ્રવચન હશે બરાબર, પણ ક્યારે હું થોડોક વિષયથી બહાર નથી ગયો, પણ આને લઈને થોડુંક બરાબર ને સોચ બની ગઈ છે. ભાઈ બહાર એટલી સગવડ આપો એટલે લોકો આવે. શેના માટે આવે? શિબિરોમાં આવે. બરાબર ને? સગવડો આપો એટલે શું આવે? શિબિરોમાં આવે. એટલે શિબિરોમાં આવીને શું કરે? ધર્મ ધ્યાન લગાવે. એમ જ ને? બરાબર કે નહીં? અરે વાત બરાબર છે કે નહીં? અરે બરાબર છે કે નહીં? બહારમાં સગવડો પૂરેપૂરી આપો. હવે સિદ્ધ ક્ષેત્રની અંદર પણ સારામાં સારી શું કરો? એક સગવડો આપો. બરોબર. તેના કારણે શું થાય? ઉપયોગ કેવો થાય? ઉપયોગ શું લાગે? ભાઈ છોકરાઓને બરોબર કે નહીં? બરોબર કે નહીં? છોકરાઓને પણ સરખું આપો. તેથી કરીને ઉપયોગ કેવો લાગશે એ લોકોનો? મને એ નથી ખબર પડતી ભોગના સાધનો આપવાથી એનો ઉપયોગ વધશે કે ખરેખર ત્યાગ વૃત્તિ એનો ઉપયોગ વધશે? હવે શું થઈ ગયું છે કે માઇન્ડ જ આ રીતે કામ કરે છે. બહુ સમજવા જેવી વાત છે. માઇન્ડ જ આમ મતલબ કે ત્યાગ વૃત્તિથી તારા ઉપયોગની વૃદ્ધિ થશે કે ભોગ વૃત્તિથી તારા ઉપયોગની બરબાદી થશે? ભોગ વૃત્તિથી તો ઉપયોગની બરબાદી થાય છે. ઉપયોગની આબાદી ક્યાં થાય છે? એને પ્રધાન શું થઈ જાય છે? જો આપવું જોઈએ, ન આપવું જોઈએ, કરવું જોઈએ, ન કરવું જોઈએ, એ મારો વિષય હમણાં નથી. એવી નિમિત્ત નૈમિત્તિકતાની મુખ્યતાથી એ વાત કરવામાં આવતી નથી. પરંતુ વસ્તુનું સ્વરૂપ શું કહેવા માંગે છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર શું કહેવા માંગે છે? મુનિ ભગવંતો એ જે આપણા આદર્શ છે માર્ગ માટેના, તો તેમને પોતાના ઉપયોગમાં એવી તો કેવી રમઝટ કરી છે કે ગમે તેવી પ્રતિકૂળતા હોય, અરે રોજ નીકળે આદિનાથ મુનિરાજ અને અહીંયા આગળ આહારની વિધિ ન મળે અને પાછા જાય, અને છતાં પણ જેને કહેવાય ફ્રેશ ના ફ્રેશ, અને તું રોજ 3 વાર ખાય તો પણ અહીંયા આગળ જેને કહેવાય કે દુખી ને દુખી. તો એવું તો ધર્મનું સ્વરૂપ શું છે? તમે ગેયોની સાપેક્ષતાથી ધર્મ પ્રગટ કરવા માંગો છો કે ગે નિરપેક્ષ અહીંયા આગળ ધર્મ પ્રગટ થાય તેવું સ્વરૂપ સમજવા માંગો છો? એક વાર તું છોડીને તો જો ગેની લપ. આજે આચાર્ય દેવે ઉપયોગ શબ્દ વાપર્યો. પહેલા બધા બોલની અંદર સીધે સીધી ગાયક આત્મા તેની વાત લઈને ચાલ્યા. હવે આચાર્ય દેવને, અમૃતચંદ્ર આચાર્ય દેવને એ લાગ્યું કે ભાઈ હવે મેદાનની અંદર ઉપયોગ શબ્દને ઉતારો. અને ઉપયોગ શબ્દ કહેતા અહીંયા શું લેવું? પ્યોર જ્ઞાનની પર્યાય લેવી. બહુ સમજો છે ગુરુદેવ શ્રી નું પ્રવચન. અહીંયા આગળ ઉપયોગ કહેતા જ્ઞાનની પર્યાય લેવી. હવે જો ગુરુદેવ શ્રી નો ન્યાય. આપણો સમય છે કે મારો કે થઈ ગયો? ઉપર થઈ ગયો 5 મિનિટ. હા સાંભળો. 11:30 હતું. હા જે હોય તે. હવે સાંભળો, તમે 5 મિનિટ સાંભળો. ગુરુદેવ શ્રી શું ન્યાય આપે છે? ગુરુદેવ શ્રી કે જરા સાંભળી લો, 2 મિનિટ સાંભળી લો કે દ્રવ્ય છે, ગુણ છે, અને એની એક સમયની પર્યાય છે. બરાબર? અહીંયા આગળ કે છે ગુરુદેવ શ્રી કે અહીં કે છે, અહીં એટલે પ્રવચનસાર. પ્રવચનસારની અંદર અહીં ગે તત્વ પ્રજ્ઞાપન છે. તેની અંદર એક સમયની પર્યાય પણ શું છે? કે એક સમયની પર્યાય પણ ગે છે. હવે એ જે એક સમયની પર્યાય જે ગે છે, તો જો દ્રવ્ય અને ગુણ છે તો પર્યાય પણ છે અને છે. 3 વાર બોલ્યા. સાંભળજો, એમાંથી ન્યાય શું કાઢે છે? હવે જો પર્યાય દરેક સમયે છે અને છે, તો ગેથી છે એ કેવી રીતે છે? ગેથી મારી પર્યાય થાય એ કેવી રીતે લાવ્યા? જે છે તેને ગે ક્યાંથી લાવવાનું? જે છે સાંભળો, તેની વૃત્તિ છેમાં કેવી રીતે આવે? અને જે છે તેને કોણ ચોરી જશે? લોજિક સમજાય છે કે નહીં? જે છે અને છે, મારું જ્ઞાન ઘટી ગયું. આ ખોરાક ના લીધો એટલે મારું જ્ઞાન હીણું થઈ ગયું. પણ જે છે એને કોણ હીણું કરે? હવે તમને નહીં પચે. હવે સાંભળજો બરાબર. એ કહે છે કે આવી ગે પર્યાયની શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યક દર્શન છે. લો, એ હવે વાર લાગશે, એક આખું પ્રવચન જોશે એના માટે. જરા બરાબર સાંભળજો. આ ગુરુદેવ શ્રીના પ્રવચન, આને કહેવાય નિશ્ચય. અરે નિશ્ચય સમ્યક દર્શન થશે. હજી સાંભળવું છે તમારે. આને કહેવાય જ્ઞાન પ્રદાન શૈલીથી નિશ્ચય સમ્યક દર્શનની પરિભાષા. એક દ્રષ્ટિ પ્રદાન શૈલીથી નિશ્ચય સમ્યક દર્શનની પરિભાષા, અને એક જ્ઞાનની પ્રધાનતાથી નિશ્ચય સમ્યક દર્શનની પરિભાષા. એક સમયની જ્ઞાનની પર્યાય
એ છે એ પણ કબૂલ કરે. અરે ગુરુદેવ શ્રીએ શું શબ્દ પ્રયોગ કર્યો છે ખબર છે? અરે કે આવી શ્રદ્ધા કરે છે એ કશે પણ જવાની નથી એમ કહીને શું કરી નાખ્યું? બધા ગેયો શું કર્યું? અરે ગે લુબ્ધતા પણ મટાડી, ગેની આસક્તિ પણ મટાડી, ગેનું લક્ષ પણ મટાડ્યું. બરાબર સાંભળજો, બરાબર. ગેનું કર્તૃત્વ તો મટાડ્યું. સાંભળજો, આ બધા જેટલા ગુમડા છે જે સમ્યક દર્શન પ્રગટ કરવામાં બાધક છે, તો કીધા કે બધા ગુમડા મટાડી દીધા. અને એક સમયની પર્યાય છે, એમાં કોણ બેસેલું છે? એ કે ગુણ બેસેલો છે. એ ગુણને કોણ ધરનાર છે? તારો આત્મા છે. તો છે પરથી છે ઉપર જતો રહે તો તને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જશે. વિશેષ ચર્ચા બપોરના સેશન. બરાબર.